हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, ઘણા લોકોને જ્યારે પનીરનું શાક બનાવે ત્યારે જો પનીરને ફ્રાય કર્યા વગર એમનેમ જ તેમાં એડ કરે તો તે શાકમાં તૂટી જાય છે, અને જો પનીરને ફ્રાય કરીને એડ કરે તો તે હાર્ડ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ પંજાબી ઢાબા સ્ટાઇલ મટર પનીરની રેસીપી કે જેમાં આપણે પનીરને ફ્રાય તો કરશું તેમ છતાં પણ તે અંદરથી એકદમ સરસ સોફ્ટ જ રહેશે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લે એક ઇન્ટરેસ્ટિંગ સબ્જીની રેસીપીને. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો આ રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહોત ही खूबसूरत है. ઢાબા સ્ટાઇલ મટર પનીર બનાવવા માટે મેં અહીંયા 2 કપ લીલા વટાણા લીધા છે. અને હવે સૌથી પહેલાં તો આ વટાણાને આપણે બોઇલ કરી લઈએ, જેના માટે મેં અહીંયા 2 કપ પાણી લઈ તેને પ્રોપરલી બોઇલ કરી લીધું છે. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને તેમાં આપણે આ 2 કપ વટાણાને એડ કરી દઈશું. અને ત્યારબાદ વટાણાનો લીલો કલર સરસ જળવાઈ રહે એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન શુગર એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. અને હવે આ વટાણાને ગેસની મીડિયમ ફ્લેમ પર 4 થી 5 મિનિટ જેવા આપણે બોઇલ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે શાકમાં એડ કરવા માટેની સ્પેશિયલ ટોમેટો પ્યુરી પ્રિપેર કરી લઈએ, જેના માટે મિક્સર જારમાં આપણે 5 નંગ મીડિયમ સાઇઝના ટમેટાને રેન્ડમલી ચોપ કરીને લઈ લઈશું. સાથે 2 નંગ લીલા મરચાં લઈ લેશું અને 10 થી 12 નંગ જેટલા કાજુ લઈ લેશું. અને બધું જ આપણે સરસ રીતે ક્રશ કરી અને એક ફાઇન પ્યુરી પ્રિપેર કરી લેશું. તો બધી જ વસ્તુને સરસ રીતે ક્રશ કરી અને મેં આ રીતની એક ફાઇન પ્યુરી પ્રિપેર કરેલી છે. અને હવે અરાઉન્ડ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે, તો એક વખત આપણે વટાણાને ચેક કરી લઈએ. આપ જોઈ શકો છો વટાણા બોઇલ થઈને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી અને આ વટાણાને આપણે બોઇલિંગ વોટરમાંથી નીકાળી લેશું. અને હવે એક કઢાઈમાં આપણે અરાઉન્ડ 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું અને તેલને થોડું ગરમ થવા દેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે 250 ગ્રામ પનીર કે જેને મેં આ રીતના મોટા પીસીસમાં કટ કરેલું છે તેને આપણે એડ કરી દઈશું. અને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર પનીર બંને સાઈડ પરથી ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને શેલો ફ્રાય કરી લેશું. અને પનીર જ્યારે આ રીતના ગોલ્ડન બ્રાઉન બંને સાઈડ પરથી શેલો ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે તેને તેલમાંથી નીકાળી અને ઠંડા પાણીમાં એડ કરી દઈશું. અને હવે આ પનીરને આપણે પાણીમાં જ 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું. અને ફ્રેન્ડ્સ, આ રીતે પનીરને શેલો ફ્રાય કર્યા બાદ તેને પાણીમાં એડ કરવાથી તેનું આઉટર લેયર છે તે એકદમ સરસ ક્રિસ્પી રહે છે, પણ પનીર અંદરથી એકદમ સરસ સોફ્ટ અને જ્યુસી રહે છે. અને અરાઉન્ડ 2 મિનિટ બાદ આ પનીરને આપણે પાણીમાંથી નીકાળી દઈશું. અને આપ જોઈ શકો છો તેનું આઉટર લેયર છે તે એકદમ સરસ ક્રિસ્પી છે. અને આ રીતે આપણે ચેક કરીએ તો પનીર અંદરથી એકદમ સરસ સોફ્ટ છે. અને હવે સબ્જી બનાવવા માટે જે કઢાઈમાં આપણે પનીરને શેલો ફ્રાય કર્યું તે જ કઢાઈમાં આપણે 1 ટીસ્પૂન ઘી લઈ લેશું અને ઘીને થોડું ગરમ થવા દેશું. અને તેલ અને ઘી થોડા ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જીરું એડ કરી દઈશું, 1 તજનો ટુકડો, 1 મોટી ઇલાયચી એટલે કે કાળી એલચી અને 2 લીલી એલચી એડ કરી દઈશું.
અને સાથે આપણે 2 નંગ મીડિયમ સાઇઝના કાંદાને બારીક સમારીને લઈ લેશું. અને ગેસની મીડિયમ ફ્લેમ પર આ કાંદા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લેશું. અને કાંદા જ્યારે ગોલ્ડન બ્રાઉન સોતે થઈ જાય ત્યારે આપણે તેમાં 1 ટેબલસ્પૂન આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. અને તેને ગેસની મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ જેવી સોતે કરી લેશું. અને 1 મિનિટ બાદ આપણે બધા મસાલા એડ કરી દઈએ. જેમાં સૌથી પહેલાં આપણે હાફ ટીસ્પૂન હળદર પાવડર લઈ લેશું. 1 ટીસ્પૂન તીખું લાલ મરચું પાવડર લઈ લેશું, જે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું એડ કરી શકો છો. 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેનાથી સબ્જીનો કલર એકદમ સરસ આવે છે. અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લઈ લેશું. અને આ બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી અને ગેસની લો ફ્લેમ પર આ મસાલાને આપણે 1 થી 2 મિનિટ જેવા કૂક કરી લેશું. અને અરાઉન્ડ 2 મિનિટ જેવું કૂક કર્યા બાદ સાઈડ પરથી જ્યારે આ રીતના તેલ છૂટું પડવા લાગે ત્યારે આપણે તેમાં પ્રિપેર કરેલી ટોમેટો પ્યુરી એડ કરી દઈશું. અને સાથે ટોમેટો પ્યુરી સરસ કૂક થઈ જાય એટલે આ સ્ટેજ પર આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. અને બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને બસ હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ ગ્રેવીને આપણે 5 મિનિટ જેવી કૂક થવા દેશું, જેથી કરીને ટોમેટો પ્યુરી છે તે સરસ કૂક થઈ જાય. અને અહીંયા એક વાતનું આપણે ખાસ ધ્યાન રાખશું કે વચ્ચે વચ્ચે આપણે ગ્રેવીને હલાવી લેવાની છે, કેમ કે તેમાં આપણે જે કાજુ એડ કરેલા છે તેને કારણે થઈને તે નીચે બેસી ના જાય. અને અરાઉન્ડ 5 મિનિટ જેવું કૂક કર્યા બાદ સાઈડ પરથી સરસ તેલ છૂટું પડી ગયું છે. અને આ રીતે આપણે ચેક કરીએ તો ગ્રેવી પણ એકદમ સરસ થીક થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં 1 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું. અને અહીંયા મેં કિચન કિંગ મસાલાનો યુઝ કરેલો છે, કેમ કે કોઈ પણ પંજાબી સબ્જી આપણે બનાવીએ તેમાં કિચન કિંગ મસાલાનો એકદમ સરસ ટેસ્ટ આવે છે. અને સાથે 1 ટીસ્પૂન કસૂરી મેથીને હાથેથી વાટીને એડ કરી દઈશું. અને બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં બોઇલ કરેલા મટરને એડ કરી દઈશું. અને પ્રિપેર કરેલા પનીરના પીસીસને એડ કરી દઈશું. અને બંનેને હળવા હાથે સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ ગ્રેવીની પ્રોપર કન્સિસ્ટન્સી માટે આપણે તેમાં 1 કપ ગરમ પાણી એડ કરી દઈશું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું ગરમ પાણી જ એડ કરવાનું, જેથી કરીને જે સબ્જીની કુકિંગ પ્રોસેસ છે તે ધીમી ના થઈ જાય અને મસાલાનો જે ફ્લેવર છે તે ઓછો ના થઈ જાય. અને તેને હળવા હાથે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ કડાઈનું ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર સબ્જીને આપણે 3 મિનિટ જેવી કૂક કરી લેશું, જેથી કરીને પનીર અને મટરની અંદર સરસ ગ્રેવીની ફ્લેવર આવી જાય. અને 3 મિનિટ જેવું સબ્જીને કૂક કર્યા બાદ આપ જોઈ શકો છો સબ્જીમાં સરસ તેલ છૂટું પડી ગયું છે. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે તેમાં સમારેલી કોથમીર એડ કરી દઈશું. અને બસ હવે ગરમા ગરમ મટર પનીરને પરોઠા અને જીરા રાઈસ સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ધાબા સ્ટાઇલ મટર પનીર. તો આ સબ્જીની રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.